ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે બાદ ગુમ યુવકની લાશ મળી। ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના સપ્તાહ પૂર્વે મારકુટ કર્યા બાદ પાવભાજી ધંધાર્થીનો પુત્ર હોવાનું ગંભીર આક્ષેપો। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ સ્થાનિક પોલીસ નહીં લેતા એસપીને ફરિયાદ કરવામાં આવી, જેના પગલે તપાસ શરૂ થઈ છે। હવે યુવાન લાપતા બનવાના પોસ્ટર સ્થાનિક પોલીસે જ લગાવ્યા, ત્યાં જ રાજકોટ નજીક વાહન અડફેટે આવ્યું ને મૃત્યુ પામનાર અજાણ્યા યુવકની ઓળખ ગોંડલના જ લાપતા યુવાન તરીકે થતા ચકચાર મચી જવા પામી છે। ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાવભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે રાજકોટ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરીને આક્ષેપ કર્યા છે કે ગત તારીખ 2 માર્ચ પોતાના પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટેથી બોલાતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થતા ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 8 થી 10 માણસોએ બેફામ માર માર્યો હતો। બાદમાં પિતા પુત્ર બંને ઘરે જતા રહ્યા હતા। જોકે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમારે જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્ય બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પછી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો। આ બાબતે પિતા રતનલાલ જાટે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરી હતી। કોઈ પણ ફરિયાદ નહીં લેતા 2 દિવસ પુત્રની શોધખોળ કર્યા બાદ રાજકોટ એસપીને લેખિત ફરિયાદ અરજી થઈ હતી, જેના આધારે તપાસની સૂચના આપતા ગોંડલ પોલીસ સફાળી જાગી હતી અને લાપતા યુવાનના પોસ્ટર લગાવીને શોધખોળ આરંભી હતી। આ દરમિયાન રાજકોટ પોલીસને 3 દિવસ પહેલા કુવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવક અને થયાની કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધ પણ કરવી હતી। આ સાથે રાજકોટ પોલીસ દ્વારા જાણ કરવાથી ગોંડલ પોલીસે રહસ્યમય મોત મામલે તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રથમ રિપોર્ટ આવ્યો નથી, ત્યાં આજે પોસ્ટમોર્ટમ કુવાડવા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ગત તારીખ 3 રોજ મધરાતે 3 વાગે ચોટીલાથી એક દર્દીને રાજકોટ મૂકવા આવેલી 108 એમ્બ્યુલન્સની ટીમ પરત જતી હતી, ત્યારે કુવાડવા નજીક રોડ પર કોઈ વાહનની ઠોકર લાગવાથી ઈજા પામેલી હાલતમાં યુવાન મળી આવતા તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા, જ્યાં 1 કલાકની સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું તથા અજાણ્યા મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો, જેનું પોસ્ટમોર્ટમ કરાવવું પણ હજુ રિપોર્ટ આવ્યો નથી। મૃતકની ઓળખ થઈ જતા અને શંકાસ્પદ કેસ હોવાથી આવતીકાલે સોમવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।